મારા બધાનું ફરી એકવાર સ્વાગત છે ડેલી શ્રી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા સાથે. કેમ છો તમે બધા? આપણે વીકના એન્ડ ઉપર છીએ અને આજનું આપણું જે થીમ છે એ રિલેક્સ અને રિજુવિનેશન ઉપર છે. સો પતંજલિ યોગ સૂત્રમાં એક કારણ બતાવ્યું છે. એમ તો બહુ બધા કારણ છે, પણ એક કારણ એવું બતાવ્યું છે તમારા દુઃખનો, મિઝરીનો, એ છે અભિનિવેશ. અભિનિવેશ માને શું? અગર તમે એના લિટરલ મીનિંગ ઉપર જાઓ તો એનો મતલબ છે બેસલેસ ફિયર્સ. જે ડર છે આપણા મનમાં, ભય છે, એ પણ એક કારણ છે દુઃખનું. સો દુઃખ કઈ કઈ વાતનું હોય આપણને કે જો આપણે ફ્યુચરને લઈને બહુ જ વધારે એન્શિયસ હોય છે, રેસ્ટલેસ હોય છે કે મારા સાથે શું થશે, કાલે શું થશે, અગર આ સિચ્યુએશન જે છે મને ન જોતી હોય ને એ જ પરિસ્થિતિ મારી સામે આવીને ઊભી રહી જશે તો શું થશે. સો જ્યારે આપણે બહુ જ વધારે ફ્યુચરની પ્લાનિંગમાં બિઝી હોય છે, એના બારામાં બહુ જ વિચારતા હોય છે, એ પણ એક કારણ છે કે તમે દુઃખમાં આવી જાઓ છો. સો આવા ટાઈમે યોગ જે છે એ તમને હેલ્પ કરતું હોય. યોગ કેવી રીતે તમને હેલ્પ કરી શકે છે આ બધી વસ્તુઓમાં? જ્યારે તમે યોગ કરતા હો છો ત્યારે તમને વર્તમાન ક્ષણમાં લઈને આવતું હોય છે. ત્યારે તમે વર્તમાન ક્ષણમાં હો છો, તમારું મન શાંત હોય છે, ત્યારે તમે કોઈ સારા ડિસિઝન્સ લઈ શકતા હો છો. યોગ કરો છો ત્યારે તમારી અવેરનેસ જે છે એ વધતી હોય છે અને જે પણ જરૂરી એક્શન છે, જે તમારા ફ્યુચરને લઈને જે પણ જરૂરી એક્શન તમને આજે લેવાની જરૂર હોય છે, એના માટે તમને સજ્જ રાખતું હોય છે. સો જ્યારે તમે આજનો તમારો ડિસિઝન, વર્તમાનનો ડિસિઝન તમારો બરાબર હોય, પરફેક્ટ હોય, તો તમને ડેફિનેટલી ફ્યુચરના વારામાં તમને બહુ ચિંતા કરવાની જરૂર નથી હોતી. કરેક્ટ? સો જ્યારે તમારી ઇનર ફેકલ્ટી જે છે યોગ કરવાથી એટલી સ્ટ્રોંગ થઈ જતી હોય છે, તમે પોતામાં જેટલા સ્ટેબલ થઈ જતા હો છો કે તમને અભિનિવેશ, જે બેસલેસ ફિયર્સ છે, એની ચિંતા કરવાની જરૂર જ નથી. સો આ સુંદર જ્ઞાનને આપણે ધ્યાનમાં રાખીને આજની પ્રેક્ટિસ ચાલુ કરીએ. સો આરામથી તમારી જગ્યા પર બેસી જાઓ. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ અંદર ભરીએ. તમારું મન જ્યાં કંઈ પણ દોડતું હોય એને વર્તમાન ક્ષણમાં લઈ આવવું. હવે આપણે કાકી પ્રાણાયામ કરીએ. રીઢની હટીને સીધું રાખીએ, ખભાને ઢીલા છોડી દઈએ. પેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. કાકી પ્રાણાયામ માટે શ્વાસ અંદર ભરીએ, શરીરને થોડુંક પાછળની તરફ લઈ જાય અને હવે મોઢાથી થોડોક થોડોક શ્વાસ છોડતા છોડતા આગળની તરફ આવીએ. ઉપર આવી જાય. શ્વાસ ભરીએ, શરીરને પાછળ લઈ જાય.
શ્વાસ ફરીએ, પાછળની તરફ જાય. શ્વાસ ફરીએ, પાછળ જાય. શ્વાસ ફરીએ, પાછળની તરફ જાય. ધીરેથી ઉપર આવી જાય અને વિશ્રામ કરીએ. શરીરમાં જે ઊર્જાનો સંચાર છે એને અનુભવ કરીએ. આંખોને બંધ જ રાખીએ. ભ્રામરી પ્રાણાયામ કરીએ. તમારી ઇન્ડેક્સ ફિંગર તર્જની જે છે એને કાનના ઢાંકણ ઉપર, ઇયર ફ્લેપ ઉપર મૂકી દે. તમારી કોની ખભાના સમાનાંતર. શ્વાસ છોડતા ટાઈમે ભ્રમરનો અવાજ કાઢીએ અને સાથે સાથે કાનને અંદર બહાર કરીએ. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ભ્રામરી પ્રાણાયામ માટે શ્વાસ અંદર ભરીએ. શ્વાસ અંદર. શ્વાસ અંદર. શ્વાસ અંદર ભરીએ. એક છેલ્લું રાઉન્ડ કરીએ. વિશ્રામ કરીએ. બે હાથ ઘૂંટણ પર મૂકી દઈ, હથેળી આકાશની દિશામાં છે. તમારા ચહેરા પર કે શરીરમાં ક્યાંય પણ તમને એ સંવેદના થઈ રહી હોય તો એના પ્રતિ સજગ થઈ જાઓ. ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. સ્ટાર્ટ કરીએ વોર્મ અપ સાથે. શરીરની પાછળ અને આગળ લઈ જઈએ. બેક, ફ્રન્ટ. ચાલુ રાખીએ. શ્વાસની સાથે કરીએ. ધીરેથી વચ્ચે આવી જાય અને રાઈટ અને લેફ્ટ. ધીરેથી વચ્ચે આવી જાય. જમણા હાથને માટ ઉપર મૂકી દે. ડાબો હાથ સીધો કરીએ.
જેટલું હોય શકે એટલું કાનના નજીક લઈ જાય, કોણીને સીધું રાખીએ અને સરસ ડાબી બાજુ સ્ટ્રેચને ફીલ કરીએ. શ્વાસ ફરીએ ઉપર આવી જાય. શ્વાસ છોડતા ટાઈમે બીજી બાજુ જાય. જેટલું હોય શકે એટલું કોણીને સીધું રાખીએ, ખભાને પાછળની તરફ લઈ જાય. શ્વાસ ફરીએ ધીરેથી ઉપર આવી જાય. શ્વાસ છોડતા ટાઈમે વચ્ચે આવી જાય. થોડાક જોઈન્ટ મૂવમેન્ટ્સ કરીએ. ગરદનથી સ્ટાર્ટ કરીએ. શ્વાસ ફરીએ ગરદનને ઉપર લઈ જાય અને નીચે, ઉપર નીચે, ઉપર ઉપર નીચે. બહુ જ આરામથી કરીએ, કાંઈ જલ્દી નથી. ધીરેથી વચ્ચે આવી જાય. ગરદનને રાઈટ અને લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. ચાલુ રાખીએ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે જમણા કાનને જમણા ખભાના નજીક લઈ જાય. સેન્ટર, ડાબા કાનને ડાબા ખભા. કન્ટિન્યુ. જે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ યોગ નિદ્રા કરવાના છીએ એન્ડમાં. બહુ મજા આવશે. થોડુંક લાંબુ પણ કરશું યોગ નિદ્રા, કેમ કે આજનું થીમ જ છે રિલેક્સ રિજુવિનેટ. પણ આજનું યોગ નિદ્રા થોડુંક અલગ હશે. ધીરેથી વચ્ચે આવી જાય. શોલ્ડર રોટેશન કરીએ. ખભાને ઉપર લે છે, પછી નીચે લે. અપ ડાઉન, અપ ડાઉન. એકદમ આરામથી કરીએ, કાંઈ જલ્દી નથી આજના સેશનમાં. Opposite. And relax. બે હાથને ખભાના સમાનાંતર લઈ જાય. તમારા અંગૂઠાને તમારી સૌથી નાની આંગળી કનિષ્ઠના નીચે રાખો અને હાથને થોડુંક પાછળની તરફ ખેંચીએ. બાકી બધી આંગળીઓ સીધી. હવે નાના સર્કલ્સ બનાવીએ. Opposite. And relax. ધીરેથી વચ્ચે આવી જાય. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ અને તમારા શરીરને જેટલું હોઈ શકે એટલું આગળની તરફ સ્ટ્રેચ કરો. અને આ જ પોઝિશનમાં રહે. પગના પંજા શરીરની તરફ ખેંચેલા રાખીએ. હોઈ શકે તો તમારી કોણીને મેટ ઉપર મૂકી દો, જમીન ઉપર મૂકી દો. એકથી ઉપર આવી જાઓ. હવે બે હાથને પાછળની તરફ રાખીએ. પગને ઘૂંટણથી વાળીએ અને જેટલું હોઈ શકે એટલું એકબીજાથી દૂર રાખીએ પગને. હવે બે ઘૂંટણને તમારી જમણી બાજુ બેન્ડ કરો અને શરીરને પાછળની તરફ લઈ જાઓ. ટ્વિસ્ટ કરીએ થોડુંક જમણી બાજુ. શ્વાસ ફરીએ વચ્ચે આવી જાય. આ વખતે બે ઘૂંટણને ડાબી બાજુ લઈ જાય. શરીરને ટ્વિસ્ટ કરીએ ડાબી બાજુ અને પાછળની તરફ જોઈએ.
શ્વાસ ભરીએ, ધીરેથી વચ્ચે આવી જાય, બટરફ્લાય, બદ્ધ કોનાસન. ખભાને પાછળની તરફ રોલ કરીએ અને નીઝને ઉપર નીચે ફ્લેપ કરીએ. હવે તમારા ઘૂંટણને જેટલું હોઈ શકે એટલું કોનીના નજીક લઈ આવો અને પછી નીચે લેટાય. અંદરની તરફ અને બહારની તરફ. અંદર, બહાર. લાસ્ટ ટાઈમ. ઓકે. તો હવે આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેચ કરીએ. સો તમે તમારા ફર્સ્ટ 2 ફિંગર્સથી તમારી જે જમણા પગનો જે પંજો છે એનો જે મોટો અંગૂઠો છે એને પકડી લો. તમારા ડાબા હાથને મેટ ઉપર મૂકી શકો છો અને જેટલું હોઈ શકે એટલું પગને સીધું કરી લો. અગર તમને આવી રીતે વાળેલું રાખવું હોય તો દેટ ઇઝ ઓલ્સો ઓકે. હોઈ શકે એટલું તમે પગને સીધું કરી લો. હવે સેમ સ્ટ્રેચ કરીએ. થોડુંક હજી નીચે જાય. તમારી ડાબી કોની જે છે એને મેટ ઉપર મૂકી દો અને હોઈ શકે એટલું પગને સીધું કરી લો. શ્વાસને ચાલુ રાખીએ. ધીરેથી ઉપર આવી જાય. બીજી બાજુ કરીએ. તમારા જમણા હાથને મેટ ઉપર મૂકી શકો છો. આ વખતે ડાબા પગ સાથે કરીએ. પગને હોઈ શકે એટલું સીધું કરીએ. એન્ડ રિલેક્સ. આ વખતે કોનીને નીચે મૂકી દે અને પગને સીધું કરી દે. ધીરેથી ઉપર આવી જાય. હિંડોલાસન કરીએ. પહેલા જમણા પગથી જેટલું હોઈ શકે એટલું પગને છાતીના નજીક રાખીએ અને પગને સ્વિંગ કરીએ જેવી રીતે આપણા હાથમાં એક નાનું બાળક છે. તમે પગને નીચે રાખીને પણ કરી શકો છો. જે લોકો કરી શકતા હોય ઉપર રાખીને પગને છાતીના નજીક રાખો. રીતની હડ્ડી સીધી, ચહેરા પર એક સ્માઇલ. એન્ડ રિલેક્સ. બીજા પગથી કરીએ હિંડોલાસન. ધીરેથી પગને નીચે મૂકી દે. હવે આપણે પેટના બળ સુઈ જાય. બે કોનીને આવી રીતે આગળ મૂકી દે. હાથથી એક કપ બનાવી લે અને તમારી દાઢીને તમારી હથેળી પર મૂકી દો. હવે પેલા આપણે જમણા પગથી કરશું તો રાઈટ heel kicking the right butt. તમારું જમણું heel જે છે તમારા જમણા નિતંબને કિક કરે છે અને પછી નીચે મૂકી દે. 10 વાર કરીએ આવી રીતે જમણા પગ સાથે. ચાલુ રાખીએ. 6, 7, 8, 9 અને 10. રિલેક્સ. બીજા પગ સાથે કરીએ. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9 અને 10. રિલેક્સ. બે પગ સાથે કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. રિલેક્સ. ધીરેથી દાઢીને માટ ઉપર મૂકી દઈશ. બે હાથ શરીરની બાજુમાં. જમણા પગને ઘૂંટણથી વાળીએ. જમણા હાથેથી જમણા પગના પંજાને પકડી લે. જેટલું હોઈ શકે એટલું તમારા હીલને નિતંબની તરફ ધક્કો મારતા જાઓ. વિશ્રામ કરીએ. બીજા પગ સાથે કરીએ. ડાબા પગને ઘૂંટણથી વાળી પગને પકડી લે. જેટલું હોઈ શકે એટલું હીલને નિતંબની તરફ ધક્કો મારતા રહે. વિશ્રામ કરીએ. બે પગથી કરીએ. પગને ઘૂંટણથી વાળી લે. પગના પંજાને પકડી લે. જેટલું હોઈ શકે એટલું હીલને નિતંબની તરફ ધક્કો મારતા જાય. ધીરેથી પગને સીધું કરી લે અને મકરાસનમાં વિશ્રામ કરીએ. આપણે 3 વાર ભ્રમરનો અવાજ કાઢીએ. શ્વાસ અંદર, બીજી બાજુ મકરાસન કરીએ. ફરી એકવાર ભ્રમરનો અવાજ કાઢીએ.
ધીરેકથી પીઠ નભર સૂજન, જમણા પગને ઘૂંટણથી વાળીએ, પગનો જે મોટો અંગૂઠો છે એને પકડી લઈ. હવે તમારા ઘૂંટણને થોડુંક બારીની તરફ લઈ જાઓ અને હોઈ શકે એટલું ઘૂંટણને મેટની તરફ ધક્કો મારતા જાઓ. આનંદ બાલાસન, પણ ખાલી જમણા પગ સાથે. ધીરેકથી પગને ઢીલું છોડી દે. આનંદ બાલાસન, ડાબા પગ સાથે. પગનું પંજાના મોટા અંગૂઠાને પકડી લે, ઘૂંટણને થોડીક બારીની તરફ લઈ જાય અને હોઈ શકે એટલું ઘૂંટણને નીચેની તરફ, મેટની તરફ ધક્કો મારતા જાય. વિશ્રામ કરીએ. આનંદ બાલાસન, બે પગ સાથે, બે પગને ઘૂંટણથી વાળીએ, પગના પંજાને પકડી લઈ, બે ઘૂંટણને બારીની તરફ લઈ જાય. હવે શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય, જમણી અને ડાબી બાજુ. વિશ્રામ કરીએ. બે પગને સીધું કરી લે. જમણા પગને ઘૂંટણથી વાળીએ, પગના પંજાને જેટલું હોઈ શકે એટલું તમારા ડાબી જંઘાના નજીક રાખીએ અને તમને જોતું હોય તો તમારો જમણો હાથ જમણી જંઘા પર મૂકી શકો છો. બદ્ધ કોનાસન, પણ ખાલી જમણા પગ સાથે. ધીરેથી પગને સીધું કરી લે. ડાબા પગ સાથે કરીએ, પગને ઘૂંટણથી વાળીએ, હોઈ શકે એટલું પગના પંજાને જમણી જંઘાના નજીક રાખીએ. ઘૂંટણ જે છે ડાબી બાજુ, ને તમને જોતું હોય તો તમે તમારા ડાબા હાથને જંઘા પર મૂકી શકો છો. ધીરેથી પગને સીધું કરી લે. સુપ્તબદ્ધ કોનાસન કરીએ. બે પગને ઘૂંટણથી વાળી લે, પગના પંજાને એકબીજા સાથે રાખીએ અને ધીરેથી તમારા હાથ તમારી જંઘા પર મૂકી દો.
ધીરેથી પગને સીધું કરી લે. પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. બે હાથને ખભાના સમાનાંતર રાખી દે. હવે તમારા જમણા પગને ડાબા પગ ઉપર રાપ કરી લો. શ્વાસ અંદર ભરીએ. શ્વાસ છોડતા છોડતા બંને ઘૂંટણને જમણી બાજુ લઈ જાય. ગરદનને ડાબી બાજુ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા ઘૂંટણને ડાબી બાજુ અને ગરદનને જમણી બાજુ લઈ જાય. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા જમણા પગને વિશ્રામ આપીએ. બીજા પગથી કરીએ. આ વખતે ડાબા પગને જમણા પગના આવી રીતે ક્રોસ કરી લે. શ્વાસ અંદર. શ્વાસ છોડતા છોડતા બંને ઘૂંટણને જમણી બાજુ લઈ જાય. ગરદનને ડાબી બાજુ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા બંને ઘૂંટણને ડાબી બાજુ, ગરદનને જમણી બાજુ. ધીરેથી વચ્ચે આવી જાય. પગને વાળેલા જ રાખીએ ઘૂંટણથી. તમારું જે રાઈટ એન્કલ છે, જમણી ઘૂંટીને ડાબા પગના ઘૂંટણના થોડાક ઉપર રાખી પગને ઉપર લઈ આવો અને જેટલું હોઈ શકે એટલું જંઘાને છાતીના નજીક લાવો. હાથને લેફ્ટ શિન બોન ઉપર ઇન્ટરલોક કરી લો. ડાબા પગનું જે શિન છે એના ઉપર ઇન્ટરલોક કરી લો અને જેટલું હોઈ શકે એટલું જંઘાને છાતીના નજીક લાવવાનો પ્રયત્ન કરો. સુપ્ત કપોતાસન. ધીરેથી વિશ્રામ કરીએ. પગને નીચે મૂકી દઈએ. બીજી બાજુ કરીએ. આ વખતે ડાબી ઘૂંટીને જમણા ઘૂંટણના ઉપર મૂકી પગને જેટલું હોઈ શકે એટલું છાતીના નજીક લઈ આવીએ. બે હાથને આ વખતે જમણા પગ પર ઇન્ટરલોક કરીએ. જેટલું હોઈ શકે એટલું પગને શરીરની તરફ ખેંચતા જાય, છાતીની તરફ ખેંચીએ. વિશ્રામ કરીએ. પગને વાળેલા જ રાખીએ. પવન મુક્તાસન કરીએ. બંને જંઘાને છાતીના નજીક લઈ આવીએ. હાથને ઇન્ટરલોક કરી લઈએ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા ગરદનને ઉપરની તરફ લઈ જાય. પ્રયત્ન કરીએ કે આપણું નાક બંને ઘૂંટણના વચ્ચે હોય. ખભાને ઢીલા છોડી દઈએ. ધીરેથી નીચે આવી જાય. ફરી એકવાર પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. જંઘાને થોડુંક નજીક લઈ આવીએ. થોડુંક મોમેન્ટમ ક્રિએટ કરીને તમારા બંને હાથને તમારા નિતંબના નીચે મૂકી દો. અને હોઈ શકે તો પગને સીધું કરી દો, નહીં તો વાળેલા જ રાખો, જેમ તમે કમ્ફર્ટેબલ. નીચે આવી જાઓ. મત્સ્ય આસન કરીએ. ફિશ પોઝ. બે હાથને નિતંબના નીચે મૂકી દો.
કોણીને નીચેની તરફ ધક્કો મારો, છાતીને ઉપર લઈ આવીએ અને માથાની ચોટીને માટ ઉપર. ધીરેથી ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. આજનું છેલ્લું આસન કરીએ. વિપરીત કરની બે પગને ઉપરની તરફ લઈ જાય. તમને જોતું હોય તો બે હાથને ઇન્ટરલોક કરીને આવી રીતે પગને પકડી શકો છો. ધીરેથી પગને નીચે મૂકી દે. બે પગ વચ્ચે અંતર રાખીએ. બે હાથને ઉપરની તરફ લઈ જઈએ અને વિશ્રામ કરીએ આ સ્થિતિમાં. ધીરેથી તમારું ધ્યાન જમણા પંજા પર લઈ જાઓ. જમણા પંજાથી નાભી પર તમારું ધ્યાન લઈ આવો. અને ડાબી હથેળી પર તમારું ધ્યાન લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા ફરીથી તમારું ધ્યાન જમણા પંજા પર લઈ જાઓ. શ્વાસ ભરીએ. જમણા પંજા નાભી અને ડાબા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા ફરી એકવાર જમણા પંજા પર તમારું ધ્યાન લઈ જાઓ. આ પ્રક્રિયાને ચાલુ રાખીએ. ચાલુ રાખીએ આપણા મનને શ્વાસ ભરતા ભરતા જમણા પગના પંજાથી લઈને નાભી અને પછી ડાબી હથેળી ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા છોડતા ફરી એકવાર જમણા પંજા પર આપણું ધ્યાન લઈ જઈએ. ધીરેથી તમારું ધ્યાન ડાબા પંજા પર લઈ જાઓ. નાભી
જમણી હથેળી. શ્વાસ છોડતા છોડતા ફરી એકવાર તમારું ધ્યાન ડાબા પંજા પર લઈ આવો અને આ જ પ્રક્રિયાને ફરી એકવાર ચાલુ રાખીએ. ડાબો પંજો, નાભી અને જમણી હથેળી શ્વાસ ભરતા ભરતા ધ્યાન લઈ જાય. શ્વાસ છોડતા ટાઈમે ફરી એકવાર ડાબા પંજા પર આપણું ધ્યાન લઈ જાય. આ પ્રક્રિયાને ચાલુ રાખીએ. ધીરેથી તમારા હાથને શરીરના નજીક લઈ આવો. બે પગને પણ થોડાક નજીક લઈ આવીએ. તમારું ધ્યાન પગના પંજા પર લઈ જાઓ. શ્વાસ ભરતા ભરતા તમારા મનને પગના પંજાથી લઈને માથાની ચોટી સુધી લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા માથાની ચોટીથી લઈને પગના પંજા સુધી તમારું ધ્યાન લઈ જાઓ. આ જ પ્રક્રિયાને ચાલુ રાખીએ. શરીરના અલગ અલગ અંગો ઉપર ધ્યાન લઈ જતા માથાની ચોટી સુધી આવી જાય અને શ્વાસ છોડતા છોડતા માથાની ચોટીથી લઈને શરીરના અલગ અલગ અંગો પર ધ્યાન લઈ જતા પગના પંજા સુધી આવીએ. આ પ્રક્રિયાને ચાલુ રાખીએ.
પ્રક્રિયાને ચાલુ રાખીએ. પગના પંજાથી લઈને માથાની ચોટી સુધી. શ્વાસ છોડતા છોડતા માથાની ચોટીથી લઈને પગના પંજા સુધી. શરીરને ઢીલું છોડતા જઈએ. શરીરમાં થોડુંક હલનચલન લઈ આવીએ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાય. ધીરેથી તમારા બે હાથના સપોર્ટથી ઉઠીને બેસી જાઓ. આંખોને બંધ જ રાખીએ. રીઢની હડ્ડીને સીધું રાખીએ. ખભા ઢીલા છોડી દઈએ. પૂરું ધ્યાન તમારી શ્વાસની ગતિ પર. જેવી રીતે એક માછલી પાણીમાં હોય છે, એવી રીતે જ આપણે વાયુમાં, like fish in the water, we are in air. શ્વાસ લયબદ્ધ રીતે શરીરમાંથી આવે છે અને જાય છે. તમારું ધ્યાન તમારા મન ઉપર લઈ જાઓ. વિચારો ઉપર લઈ જાઓ. મન જ્યાં કંઈ પણ જાય છે એને જવા દઈએ. જે વિચાર આવે છે એને આવવા દઈએ. કોઈ પણ વિચારને રોકીએ નહીં. બધા જ વિચારોને સ્વીકાર કરી લઈએ.
થોડા ક્ષણ માટે ન કંઈ કરવું છે, ન કંઈ જાણવું છે. આ ક્ષણ તમે પ્રસન્ન છો, તમે જ પ્રેમ છો અને શાંતિ. લોકા સમસ્તા સુખીનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. ધીરે ધીરે તમારી સુંદર આંખો ખોલી શકો છો. વેલકમ બેક. કેવું લાગી રહ્યું છે સેશન પછી? મન શાંત લાગી રહ્યું છે? જો તમને આજનો સેશન ગમ્યો તો કોમેન્ટ્સમાં ખૂબ બધા હાર્ટ્સ મોકલો. આપણે કાલે મળશું Q&A સેશન સાથે. નમસ્તે, જય ગુરુદેવ.